ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થવાની ભીતિ સાથે કેનાલ સામે 20થી વધુ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને જીઆઈડીસીમાં રજૂઆત કરાઈ છે. જંબુસર તાલુકામાં જીઆઈડીસીની કેનાલ સામે 20થી વધારે ગામમાં વિરોધનો વંતોળ જોવા મળી રહ્યો છે. કેનાલના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની ખાડી તેમજ કાંસનું પુરાણ થઈ રહ્યું છે. વરસાદી પાણીના કાંસમાંથી 20થી વધારે ગામોમાંથી ચોમાસામાં પાણી નીકળીને દરિયામાં ભળી જતું હતું, પણ હવે કાંસ પુરાઈ જતા પાણી ભરાવાની દહેશત જોવા મળી રહી છે. બલ્ક ડ્રગ્સ પાર્કના નિર્માણ માટે ચાલતી તૈયારીઓના ભાગરૂપે જીઆઈડીસી વિવિધ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે, જે અંતર્ગત પીંબી, મડાફર, આસનવડ, સિંગરણા, સિંધવ સહિતના 20થી વધુ ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની તથા ઘરવખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસ પુરાઈ જવાથી ખેતરો પણ જળબંબાકાર બની જાય તેમ હોવાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળશે તેમ પણ લોકો જણાવી રહ્યા છે. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જીઆઈડીસી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ જીઆઈડીસીના અધિકારીઓને પત્ર લખ્યો છે. જંબુસર તાલુકામાં કેનાલની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.